કોઈ મુંબઈનો એવો અંધેરીમાં જ્યાં જ્યાં ડાયરા હોય ને આની તો ખાસ હાજરી હોય છે. એવા પ્રેમાળ છે અને ભજન સાહિત્યને જીવતા રાખવાના પ્રયાસ કર્યા છે. એટલે પધાર વિવેક. હા બા. આ તો પરગટ ધરા પંચાળની અને એમાં ઠરવાનું એક જ ઠામ, ઠરવાનું એક જ ઠામ. પણ આ તો પરગટ જય વિહળાના, જય વિહળાના. આ તો પરગટ ધરા પંચાળની, ધરા પંચાળની અને એમાં ઠરવાનું એક જ ઠામ, ઠરવાનું એક જ ઠામ. પણ ગોકુળ જેવું ગામ અરે રે ઠાકર મુંડળા. કરશન જેવા કહે અરે રે આયા ભૂત રે ઠાકર મુંડળા. હા ભાઈ બાબુ, હા ભાઈ બાબુ. જય 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 વિહળાના, જય જય વિહળાના. આ મારો પાળિયાદનો પીર, આ મારો પાળિયાદનો પીર. નિર્મળા બા, હું પરચાની વાતો અહીંથી કરીશ. તમારા જીવનના વિસામણ બાપુના મને જે મેં વાંચ્યા છે, જે સાંભળ્યા છે, એટલે મને આ દુહો યાદ આવ્યો. કેવા પાળિયાદના પરચા છે. આ તો પરગટ ધરા પંચાળમાં, ધરા પંચાળમાં અને આના પરચાનો નહીં પાર, પરચાનો નહીં પાર. પણ અવની પર हमने ठाकर मुंडड़ा, ठाकर मुंडड़ा. पल्लव भाई, पल्लव भाई. आ तो परगट धरा पंचाळમાં, ધરા પંચાળમાં અને જેની જોતું ઝળહળ થાય, પણ મારી પરગા જય જય વિહળાનાથ, જય જય વિહળાનાથ. આ તો પરગટ ધરા પંચાળમાં અને જેની જોતું ઝળહળ થાય, પણ આયા માનવ હવ મલકા. અરે રે ઈ તો આગણ તારા ઉમડા. અને આમ તો બાની પધરામની પાળિયાદમાં છે, બહુ જૂનો દુહો છે. ત્યારે મને યાદ આવે બાબલુ મામા કેવો શું કીધું પાળિયાદના ઠાકર માટે. આ તો પાળિયાદે રૂપી પ્રથા, પણ મારા પાળિયાદે
ધજા ધજાઈ ધર્મ રણધીર પણ એકલનો બેલી બન્યો અરે રે મારો પરગાટ વિહળો પી દિલમાં વધે અનવોલી ધારણા રહે નહીં ધીર એને યાદ કરો ને આવશે અરે રે મારો પરગાટ વિહળો પી ઘમ 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 કા ગુગરુ કા રણદૂર રણંકાન ભેર ભણંકાન ગગન ગણંકા ગહેરે સા રણદૂર રણંકાન ભેર ભણંકાન ગગન ગણંકા ગહેરે સા ધૂર રણંકા ભેર ભણંકા ગગન ગણંકા ગહેરે સા હર જીવ સિદે સા હરણ કલે સા મગન હમેશા માહેશા આયા તમે બધા શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છો અને હવે ઘડી કઠણ થઈ જજો કારણ કે અમે મારો વારો એકચ્યુઅલી મોડો આવ્યો કારણ કે ઘર મારું છે એટલે મારે જ શરૂઆતમાં બેહાય નહીં બા આ બધા આપણા મહેમાન કલાકારો ભાઈ બિરજુભાઈ બારોટ અમારે ભાઈ રાજભા બધા આપણા પારિવારિક સંબંધો વાળા છે હું તો ઘરનો છું મેં તો ઘણા ડાયરા કર્યા મને યાદ નથી એટલા કર્યા છે એટલે હું કદાચ મોડો બેહું તો એમાં કાંઈ મારું લૂંટાઈ ન જાય મારું ઘર છે આ મને એટલો બા તમારા આશીર્વાદ મળ્યા છે ક્યાં 2017 મને યાદ આવે ને ક્યાં અટાણે સારું સપનું લાગે છે કે મને કંઈ કાંઈ ખબર નથી હું ઘણી વાર મારા ડાયરામાં કહું છું કાંઈક કૃપા કામ કરે છે જગતમાં બાકી કાંઈ નથી માથા પછાડીને મરી જાવ તો સફળતા થોડી મળે એ તો કૃપા હોય માથે આમ હાથ પડી જાય જેડી આશીર્વાદ રૂપી પંજો પડી જાય ને પછી જીવનમાં સફળતાની શરૂઆત થાય બાકી આપણાથી વહેલા જાગવાવાળા દુનિયામાં ગણાય છે બહુ વહેલા જાગે પણ સફળતા તો આની કૃપા હોય આ ધજાવાળાના નિર્મળાબા જેવાના આશીર્વાદ જ્યારે તમારા ઉપર મારા ને તમારા માથેનો પંજો પડી જાય ને પછી મને લાગે છે પલ્લો એક ઝોલો તો કરે લાખો સલામ ત્યારે બે હાથ ઊંચા કરી અને મારા ગળાના હમ તમને આપું છું મને ભરોસો તો છે જાય પણ બે હાથ ઊંચા કરીને ખાલી 2 મિનિટ માટે ભગવાન શિવને મારે યાદ કરવો છે પછી આગળ ઉપર આપને મજા આવી વાતું આપને મજા આવ્યા ગીતો અહીંથી ગાવાનો બોલવાનો છું પ્રસંગ ઠાકરના ત્યારે આ ઘડીક આપણને આમ એમ લાગે કે આપણે ક્યાંક એવા સનાતન ધર્મના સાનિધ્યમાં એવા પાળિયાદના પટાંગણમાં એવી ધર્મની ભૂમિ ઉપર જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે આપણને આ મંદિરથી વાઇબ્રેશન આવે એટલા માટે 2 કડીમાં